નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી 20મો વાર્ષિક પદવી સમારંભ કૃષિ યુનિવર્સિટી સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહમાં યોજાયો હતો। ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રોફેસર કાંતાકુમાર સેનાપતિ, કુલપતિ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વેરાવળ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષના સ્થાને કુલ 588 વિદ્યાર્થીઓને પદવી તેમજ વિવિધ ફેકલ્ટીઓમાં 67 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ હતા। આ પ્રસંગે કૃષિ મંત્રી, પશુપાલન, બહુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે વર્ચ્યુઅલ બેઠક હાજર રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। જેવા કે કાર્યક્રમને સફળ બનાવવા માનનીય કુલપતિ ડૉક્ટર વીપી ચોવટિયા સહિતના તમામ અધિકારીઓ તેમજ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવી પડી હતી। જૂનાગઢ કુલપતિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વાર્ષિક પદવીદાન સમારંભ માટે ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટિંગ, સિલ્વર મેડલ અને કેશ પ્રાઇઝ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદી, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। અને આજે આ 20મું કોન્વોકેશન છે, જેમાં મને 18 મેડલ મળેલા છે। આ મેડલ મને બીએસસી એગ્રી યુજી અંડર ગ્રેજ્યુએટ માટે મળેલ છે અને હું જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ કોન્વોકેશનમાં આટલા મેડલ મળ્યા એનો હું ખૂબ ખૂબ આભારી છું। કેવું લાગે છે અને આગળ ક્યાં જવાનો છો? આગળ તો મારો પ્લાન છે કે હું ગવર્મેન્ટમાં જોબ કરું, ક્લાસ 2 કે ક્લાસ 1ની પદવી મેળવવી છે મારે। અત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। ખાસ કરીને સાહેબે વાત કરી પ્રાકૃતિક ખેતીને, શું વિચાર કરો છો? પ્રાકૃતિક ખેતી કઈ રીતે આગળ વધશે? સાહેબે જે કહ્યું એ બરાબર જ છે, પણ જે તમે કહી શકો કે ખેડૂતનો જે માઇન્ડસેટ છે ને અત્યારના સમયમાં એ ઝડપી છે, બધાને ઝડપી રિઝલ્ટ જોઈએ છે। એના કારણે જે પ્રાકૃતિક ખેતીમાં જે ઝડપી રિઝલ્ટ મળે છે ને એ પ્રાકૃતિક ખેતીમાં તમે મેળવી શકતા નથી। તો આપણે મારા ખ્યાલ મુજબ જો ખેડૂતોનું માઇન્ડસેટ જો બદલવું હોય તો આવા મારા જેવા યુવા સ્ટુડન્ટને જ આગળ આવવું પડશે અને અભિયાન ચલાવીએ તો પ્રાકૃતિક ખેતીને વધારે આપણે વિસ્તરી શકશું। ઓકે। जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया, जिसके माध्यम से उनका चिंतन है कि भारत के किसान की समृद्धि बढ़े, वो खुशहाल हो, उन्नत हो, हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे, हवा और पानी शुद्ध रहे। इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है। उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटी इस मिशन को तेज़ी से आगे बढ़ाने की ओर काम कर रही है। मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने।